વધુ જાણકારી મેળવીએ કે કયા શહેરમાં શું સ્થિતિ છે। રાજકોટથી અમારા સંવાદદાતા સત્યમ હંસોરા અમારી સાથે જોડાયા છે અને સુરતથી તેજસ મોદી પણ અમારી સાથે જોડાયા છે। તેજસ, સૌપ્રથમ આપની પાસેથી જાણવા માંગીશું, સુરતમાં મોટાભાગના લોકો છે એ મુસાફરી કરતા હોય છે, અપડાઉન નોકરી માટે પણ કરતા હોય છે, મુંબઈ સુધી પણ લોકો રોજ અપડાઉન કરતા જોવા મળ્યા છે સુરતથી। હવે તેવામાં એસટી બંધ થઈ છે, કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે અને હાલ કયો વિકલ્પ પસંદ કરી રહ્યા છે મુસાફરો? સુરતમાં મોટાભાગે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત આ ઉપરાંત મુંબઈ સુધી લોકો જતા હોય છે અને જે પ્રકારે એસટી નિગમની જે હડતાળ પડી છે, કર્મચારીઓ હડતાળ પડી છે, તેના કારણે સુરત ડેપોની જો વાત કરવામાં આવે તો લગભગ 500થી વધુ બસોના પૈડા અટકી ગયા છે। તેના કારણે મુસાફરો અટવાયા છે। અથવા તો મુસાફરો અલગ વિકલ્પ કરી રહ્યા છે, જેમાં ટ્રેન છે અથવા તો પ્રાઇવેટ બસ છે અથવા તો પોતે પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે। પહેલાં તો હું આપણે દ્રશ્યો બતાવીશ। આપ જોઈ શકો છો આજે એસટી ડેપો પર જે સ્ટોલ આવ્યા છે એ સ્ટોલના દ્રશ્યો છે। અમુક સામાન્ય દિવસોમાં આ સ્ટોલ પર ભારે ભીડ લોકોની હોય છે, પરંતુ આજે જ્યારે હડતાળ છે એસટી ડેપો પર કોઈ જે મુસાફરો ત્યાં આવી નથી, તેના કારણે જરૂરથી આ લોકોને પણ નુકસાન થયું છે। દરરોજ કયા પ્રકારની સ્થિતિ હોય છે મોટાભાઈ, દરરોજ કયા પ્રકારની સ્થિતિ હોય છે અને આજે કયા પ્રકારનો માહોલ છે, કેટલું નુકસાન આજે તમે થઈ રહ્યું છે, શું કહેશો? સેટની વાત કરી જો હું આપને પૂછવા માંગીશ કે દરરોજ કયા પ્રકારનો માહોલ હોય છે, લોકો કેટલી સંખ્યામાં આવતો હોય છે અને આજે કયા પ્રકારનો માહોલ છે? આજે માહોલ આપણે હડતાલના હિસાબે બહુ ખરાબ છે। પેસેન્જરો બહુ અટવાઈ ગયેલા છે અને પેસેન્જર અટવાય છે તો ઘડી પર અમને પૂછપરછ થાય છે કે ક્યારે બસો ચાલુ થશે। આજે હડતાળ છે એના કારણે તમને પણ નુકસાન થયું છે કે કારણ કે તમને કયા પ્રકારનું નુકસાન છે? અમને ભાડામાં તકલીફ પડશે, ભાડું નીકળવામાં તકલીફ પડશે। દરરોજ કેટલી સંખ્યામાં લોકો અહીં ઘરે ખરીદી માટે આવતા હોય છે? અહીંયા 50,000 પેસેન્જરની અવર જવર છે રોજ, ઓછામાં ઓછી। બાકી તહેવારમાં 75,000 લાખની બી અવર જવર હોય છે। અત્યારે બિલકુલ અવર જવર નથી અને પેસેન્જરો ખૂબ અટવાયેલા છે। સ્પષ્ટપણે જે સ્ટોલ આવ્યા છે અહીં એસટી ડેપો પર તે ખાલીખમ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે આખો ડેપો જ અત્યારે ખાલી છે, લોકોની કોઈ પ્રકારની અવરજવર નથી। એકાદ બે લોકો અહીં ખરીદી માટે આવતા હોય છે અને વાત જો કરવામાં આવે કે જે દુકાનદારો છે જે અહીં દુકાન ચલાવી રહ્યા છે તેમને પણ નુકસાન થઈ રહ્યું છે, કારણ કે આજે કોઈ પ્રકારની ગ્રાહકી નથી। લોકો ખરીદી કરવા માટે તો આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારની તેમને ખરીદી નથી મળી રહી। એટલે કહી શકાય છે કે જે સ્ટોલ ધારકો છે તેને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે ખરીદી માટે કોઈ લોકો આવતા નથી। અને ખાસ જો વાત કરવામાં આવે કે હડતાળ જો લાંબી ચાલશે તો આ લોકોને વધારે નુકસાન થશે, કારણ કે તેમને સ્ટોલનું જે ભાડું ભરવાનું હોય છે, સ્ટોલના રૂપિયા આપવાના હોય છે અને જે પ્રકારે તેમને નુકસાન થશે જરૂરથી તેઓ પણ મુશ્કેલીમાં છે, કારણ કે મુસાફરો ડેપો પર આવવાનું બંધ કરી રહ્યા છે, ડેપો પર આવતા નથી ને તેના કારણે તેમની જે દુકાનથી જે વસ્તુ છે તેનું વેચાણ પણ બંધ થઈ ગયું છે। બિલકુલ જોડાયેલા રહેશો। સત્યમ હંસોરા રાજકોટથી અમારી સાથે જોડાયા છે। સત્યમ, એક હડતાલના કારણે એસટી ડેપોમાં વ્યાપાર કરતા લોકોને નુકસાન છે, રાજ્યના 25 લાખ મુસાફરો હેરાન થઈ રહ્યા છે, ખાનગી જે વાહનો છે ડબલ ભાડું લઈ રહ્યા છે। રાજકોટમાં કેવા પ્રકારની સ્થિતિ છે અને રોજબરોજની વાત કરીએ તો રાજકોટમાં મુસાફરીની સંખ્યા કેટલામાં હોય છે, કેટલા લોકો આજની આ હડતાલના કારણે હેરાન થવાની સંભાવના છે? આપને જણાવી દઉં કે રાજકોટ એસટી બસ મારફતે દિવસ દરમિયાન 4 લાખ જેટલા જે મુસાફરો છે તે મુસાફરી કરતા હોય છે અને આજે જ્યારે હડતાલ છે ત્યારે તેની સીધી અસર મુસાફરો પર જોવા મળી રહી છે। ઘણા મુસાફરો છે અત્યારે મોટા પ્રમાણમાં પરેશાન થઈ રહ્યા છે, કારણ કે એસટી બસની હડતાલના કારણે જે પ્રાઇવેટ વાહન ચાલકો છે કે તેમના દ્વારા જે ભાવો છે તે વધારી દેવામાં આવ્યા છે, જે ભાડું છે તે વધારવામાં આવ્યું છે અને ડબલ કરી દેવામાં આવ્યું છે અને આ મજબૂરીનો ફાયદો મુસાફરોનો અત્યારે પ્રાઇવેટ વાહન ચાલકો ઉઠાવી રહ્યા છે। બીજા દ્રશ્યો હું આપને એસટી બસ સ્ટોપના બતાવવા માંગીશ કે અત્યારે એસટી બસ સ્ટોપના જે સ્ટોલોના હું આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અત્યારે તમામ જે સ્ટોલો છે કે ત્યાં તાળા લાગેલા જોવા મળી રહ્યા છે। આ એ સ્ટોલ છે કે જે દિવસ દરમિયાન અહીં મોટા પ્રમાણમાં લોકોની અવર જવર રહેતી હોય છે, લોકો અહીં નાસ્તા કરવા માટે આવતા હોય છે, લોકો કંઈ ખરીદવા માટે આવતા હોય છે, તો આજે એ જ સ્ટોલ પર તાળા જોવા મળી રહ્યા છે। તો સીધી અસર આજે સ્ટોલના જે વેપારીઓ છે તેમના ઉપર પણ જોવા મળી રહી છે, કારણ કે એસટી રાજકોટનું બસ સ્ટોપ છે તે રાજકોટનું એટલે કે રાજકોટ અને સૌરાષ્ટ્રનું હબ છે અને એમાં પણ રાજકોટનું એસટી બસ સ્ટોપમાં મુસાફરી માટે સૌરાષ્ટ્રભરમાંથી મુસાફરો છે તે અહીં આવતા હોય છે।
ત્યારે આ જે મુસાફરો પર પણ તો આ અસર પડી છે, પણ સાથોસાથ વેપારીઓ છે જે સ્ટોલના કે તેમના ઉપર પણ અસર જોવા મળી રહી છે. આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે, આપને પૂછવા માંગીશ કે આપ ક્યાંથી આવો છો અને શું પરેશાની અત્યારે થઈ રહી છે? મારું નામ દેવ રાણવા, ગામ ગટકા. આ એક દિના બસના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓનો ભણતર અટક્યું. આ ભણતર અટક્યું નથી, ભવિષ્યના એક પગથિયું ઘટી ગયું છે. ખરેખર આ હોવું જ ન જોઈએ. તેમનો આ જે કઈ માંગણી હોય તે જલ્દીથી જલ્દી સ્વીકારવા વિનંતી, એટલું જ મારે ખાલી કેવું છે. આના લીધે ઘણા બધા મુસાફરો, પેસેન્જર બધેનું બધું કામ અટકે છે. તો આની જે માંગણી છે 7મો પગાર પંચ, એ જલ્દીથી જલ્દી સ્વીકારવા વિનંતી. તમે શું કહેશો? જે કાંઈ સરકાર જે કાંઈ આ એસટી વાળાની માંગણી છે એ માંગણી સ્વીકારવા અમારી નમ્ર વિનંતી. તો આ જે વિદ્યાર્થીઓ છે તેઓનું પણ કહેવું છે કે સરકાર દ્વારા આ જે કર્મચારીઓ છે કે તેમની માંગણી છે તુરંતમાં તુરંત સ્વીકારવામાં આવે અને વહેલા ધોરણે સમાધાન કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓ છે, મુસાફરો છે જે પરેશાન થઈ રહ્યા છે તે પરેશાન ન થાય. બિલકુલ, સત્યમ આપ પણ અમારી સાથે જોડાયેલા રહેશો. એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરી લઈએ. વલસાડ એસટી હડતાલમાં મુસાફરોને વડે બેવડો માર પડી રહ્યો છે. એસટી બસની હડતાલ વચ્ચે રેલવેનો 3 કલાકનો બ્લોકેજ સામે આવી રહ્યો છે. વાપી રેલવે સ્ટેશન પર કાટમાળને ઉતારવા રેલવેનો બ્લોક જોવા મળી રહ્યો. બ્લોકેજ છે 3 કલાકનું. બ્લોકના કારણે ટૂંકા અંતરની 3 ટ્રેનને અસર થઈ છે. વાપી સ્ટેશન રૂટ પર 3 અને 4 પ્લેટફોર્મ પર આ કામ ચાલે છે. 1:30 વાગ્યા સુધીના બ્લોકના કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે. વાપી વિરાર ગુજરાત એક્સપ્રેસ, ગુજરાત પેસેન્જર મેમુ ટ્રેનને પણ અસર પહોંચી છે. તો હવે બેવડો માર મુસાફરોને. એક તરફ એસટીની હડતાલ, બીજી તરફ વલસાડ જે રેલવે ટ્રેક છે અને ત્યાંથી પસાર થતી 3 ટ્રેન પણ 3 કલાક મોડી પડશે. 3 કલાકનું બ્લોકેજ છે. 3 કલાક ત્યાંથી ટ્રેક પરથી ટ્રેન પસાર નહીં થઈ શકે. તો તુષાર પટેલ પણ અમારા સંવાદદાતા વડોદરાથી જોડાયા છે. તેમની પાસેથી જાણકારી મેળવે. તુષાર, સુરત અને રાજકોટમાં બંને જગ્યાએ મુસાફરો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. રાજકોટમાં વિદ્યાર્થી જણાવી રહ્યા છે કે એક જીવનનું, એક ભવિષ્યનું વિદ્યાર્થીઓનું પગથિયું ઓછું થઈ ગયું છે. વડોદરામાં શું સ્થિતિ છે? અને ખાસ એ પણ જાણવા માંગશું કે રોજે રોજની વાત કરીએ તો વડોદરામાં કેટલા મુસાફરો રોજે રોજ મુસાફરી કરે છે? કેટલા લોકોને આજના દિવસે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે? ચોક્કસથી નિશ્ચિત જે રીતે રાજ્યભરની અંદર એસટીના પૈંડા થપી ગયા છે અને જે રીતે કર્મચારીઓ હડતાલ પૂછ્યા છે તેને લઈને ચોક્કસથી વડોદરાને પણ અસર પડી છે. હું તમને બતાવવા માંગીશ આ જે દ્રશ્યો છે, આ જે મુખ્ય રોડ જે જઈ રહ્યો છે એ અમદાવાદ તરફનો છે. વડોદરાથી અમદાવાદનો દરરોજનો આ રૂટ ઉપર અનેક મુસાફરો થઈ રહ્યા છે. ત્યારે આપ જુઓ છો કે એસટીના હડતાલના પગલે અત્યારે મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દ્રશ્યમાં જે રીતે ખાનગી વાહનો જઈ રહ્યા છે, ખાનગી વાહનોનો સહારો લઈને ક્યાંક ને ક્યાંક મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિશ્ચિત મહત્વની વાત એ પણ રહી છે કે જે રીતે વડોદરાથી અમદાવાદ તરફ જવાના જેટલા પણ રસ્તાઓ છે, રસ્તાઓ ઉપર પ્રતિ દિવસ લોકો જે છે એ અહીંયા અપડાઉન કરતા હોય છે. ત્યારે આજે એસટી કર્મચારીઓની હડતાલના પગલે ક્યાંક ને ક્યાંક ખાનગી વાહન ચાલકોને પણ બમણું ભાડું લેવાની વાત આવી છે. કેટલાક મુસાફરો અહીંયા બેઠા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતે આ વાહનો આપ દેખી રહ્યા છો, ખાનગી વાહનોની અંદર જ અત્યારે આ મુસાફરોને જવાનો વારો આવ્યો છે. ત્યારે મુસાફરો સાથે સીધી વાત કરીશું. બેન, આપ ક્યાં જવાના છો? અત્યારે ક્યાં જઈ રહ્યા છો? અમદાવાદ. અચ્છા, આજે એસટી બસની હડતાલ છે, કેટલી હાલાકી પડી રહી છે, શું કહેશો? હમણાં અમે તો આજે જઈએ છીએ, અમે તો રોજ જવાના છે. અચ્છા, આજે બિલકુલ તુષાર, આપને રોકવા માંગીશ. એક મહત્વપૂર્ણ સમાચાર